જનતા પાર્ટી એ બોલે ને વર્તે એમાં જમીન આસમાનનો ફેર હોય છે। દેશના વડાપ્રધાન એ ડ્રગ્સ મુક્ત માટે કરીને એનું અભિયાન ચલાવે અને એમની પોતાની પોલીસને અભિયાનો ચલાવે અને બનાસકાંઠા હોય દાતા હોય તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે અને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો તમારે દારૂ જોઈએ, ડ્રગ્સ હોય કે કોઈ પણ કેફી પદાર્થો જોઈએ તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તોય તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે। આ બધી જ પોલીસને ખબર છે, પણ છતાં એ હપ્તા લઈને એ માત્ર ગાંધીનગર સુધી ને પણ દિલ્હી સુધી હપ્તા પહોંચે છે અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બેન દીકરીઓ વિધવા પડે છે અને એની ઝુંબેશ આવનાર સમયની અંદર ઉપાડવી પડે તો અમે બધા સાથે મળીને કાંતિભાઈ બધા જેટલી બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ઘેરાવો કરવો હોય ને તો પણ તમે બધા સાથ સહકાર આપશો તો અમારી તૈયારી છે। અને હું તો અમિતભાઈ ચાવડા સાહેબને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવા વાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો। કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેલિગેશન થઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોની બરબાદી બચાવવા માટેનું કામ કરશે।